ગુજરાત રાજ્યમાં રાજકારણ ગરમાયું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી અને એના પુત્રની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે કારણ કે મનરેગા કૌભાંડમાં 70 કરોડથી વધુનું કૌભાંડ સામે આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો અને જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા એના વિશે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત કરવી છે મંત્રી બચુ ખાબડની। એમના પુત્રએ 71 કરોડ જેટલું કૌભાંડ કર્યું છે। આ ક્યારથી ચાલતું હતું એ બધીની હવે તપાસ થશે। હું તો કહું છું કે બધા જ મંત્રીની પાછળ જે છે બધું તપાસ થવું જોઈએ। ભલે કંઈ આવે ન આવે ખબર નહીં, પણ એક તથ્ય તો બહાર આવે કે ભાઈ આ મંત્રીએ કશું કર્યું નથી, આ મંત્રીએ આ કર્યું છે અથવા તો એના પુત્રોએ આ કર્યું છે। જ્યારે એક સામાન્ય નાગરિક કંઈક કરે તો પોલીસ પ્રશાસન તાત્કાલિક પગલાં ભરે છે, બુલડોઝર પહોંચી જાય છે। અહીંયા તો મંત્રીનો જ પુત્ર ખોટો નીકળ્યો છે, મંત્રીના જ પુત્રએ કરોડોનું કરી નાખ્યું છે, તો શું દાદાનો બુલડોઝર ત્યાં ફરશે? સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। પોલીસે ખૂબ મોટી કાર્યવાહી કરી છે, અભિનંદન છે પોલીસને કે એણે ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્રની ધરપકડ કરી। બાકી તો આપણે ક્યાં જોઈએ છે આવું? દેખાય ક્યાંય તમને કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કંઈક ખોટું કરે તો એ જેલવાસમાં જાય, પોલીસ એને પકડી જાય, પોલીસની વેનમાં બેસાડીને દેખાય? આવા દ્રશ્યો કોઈ દી આવ્યા નથી? આવ્યા, પણ હવે કદાચ આવ્યા। આ પોલીસની કામગીરી ઉપર હવે સવાલ ન ઉઠાવવા જોઈએ કારણ કે પોલીસે જે કામગીરી કરી છે ખૂબ સરાહનીય કામગીરી કરી છે અને મંત્રીના પુત્રએ કર્યું છે એ ખૂબ ખોટું કર્યું છે કારણ કે 71 કરોડ રૂપિયાનું જે ભ્રષ્ટાચાર, જે 71 કરોડ રૂપિયા ચાવ કરી ગયાના આરોપ, આ બધી જ વસ્તુ તો શું મંત્રી બચુ ખાબડને નહીં ખબર હોય? જે એમના છોકરાના નામે જે કંપનીઓ ચાલતી હતી, શું એના ઉપર તપાસ થવી જોઈએ? બોગસ તો નથી ને ભાઈ? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે પણ એનો જવાબ મંત્રી બચુ ખાબડ પાસે જ્યારે મીડિયાએ માંગ્યો ત્યારે એણે શું કહ્યું કે મારી પાસે એનો જવાબ ન હોય, નો કમેન્ટ, રાજ્ય સરકાર પાસેથી માંગો તો જે કરવાનું છે કરશે। દીકરો કઈ કાંડ કરે તો શું ખરેખર બાપને કે ઘરમાં ખબર ન હોય? આવું તો બની જ ન શકે ને આવું તો શક્ય પણ ન હોઈ શકે। પણ મંત્રી બચુ ખાબડની પાછળ હવે એવી માંગ ઉઠી છે કે રાજીનામું આપી દે સ્વૈચ્છિક રીતે। બાકી વિપક્ષ હવે મોરચો માંડવા માટે તૈયાર થઈ ગયું છે। પણ વિપક્ષની વાત કરીએ પહેલા પોલીસ પ્રશાસનને સાંભળો, તેણે ધરપકડ કરી ત્યારે શું કહ્યું? મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામકશ્રી દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદ અન્વયે 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંનેએ ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ। મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામકશ્રી દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદ અન્વયે 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંનેએ ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે। તો મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે, સાથે સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। કેટલી સાંઠગાંઠ, કેટલા ટાઈમથી ચાલતું હશે ને? 71 કરોડ રૂપિયા સાહેબ નાની મોટી રકમ નથી। અને આ પૈસા કોના છે? એ આપણા એક આમ જનતાના ટેક્સના પૈસા છે, આમ જનતાએ ભરેલો ટેક્સ છે અને એ લોકો ચાવ કરી ગયા। વિચાર કરો ભાઈ, ભગવાન માફ નહીં કરે, નહીં કરે ભગવાન માપ આવાને। તમે 71 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, સરકારે જાગવાની જરૂર છે। આ તો ચૂનો સરકારને પણ લાગ્યો છે। મંત્રી બચુ ખાબડ જે ભૂપેન્દ્ર પટેલની કેબિનની આસપાસમાં એની કેબિન છે, ત્યાં બેઠીને આ બધું થાય, ત્યાંથી ચર્ચા થતી હોય તો શું ત્યાં કોઈને ખબર નહીં પડતી હોય? સવાલો અનેક છે પણ એના જવાબો અત્યારે કોઈ પાસે નથી। વિપક્ષ તરીકે જેની ભૂમિકા ભજવવાની હોય એવી ભૂમિકા વિપક્ષ ભજવતી હતી,
વિધાનસભામાં સતત અવાજ ઉઠાવતી હતી. આ મુદ્દે સતત અમિત ચાવડાના વિડીયો પણ સામે આવતા હતા. અને ગઈકાલે જ્યારે એ મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવીને ત્યારે કોંગ્રેસે કહ્યું કે હજુ પોલીસ આપણે ધારીએ કરી શકે છે, ચપ્પલ મંદિરમાંથી ચોરાય એવું ગોતી શકે છે, અને આવા મંત્રીના પુત્રએ ખોટું કર્યું છે તો એ મંત્રીના પુત્રને પણ સજા થવી જોઈએ. હવે તપાસ એ મંત્રી બચુ ખાબડની પણ થવી જોઈએ કે મંત્રી બચુ ખાબડે કશું નથી કર્યું ને. અને જો કંઈ એવું નીકળે તો સ્વૈચ્છિક રીતે ભારતીય જનતા પાર્ટીએ મંત્રી બચુ ખાબડને પાર્ટીમાંથી કાઢી પણ નાખવા જોઈએ. કારણ કે આવા મંત્રીને શું કરવા તમારે? તમે સર્વશ્રેષ્ઠ પાર્ટી તરીકે ઉભરી આવો છો, એટલી સીટો જીતીને આવો છો, વિકાસની વાતો કરો છો, ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરો છો, પણ તમારી અંદર પડેલો એ સડોને તો કાઢો. એ સડો છે, બધું જ સડો, ને એ સડો ખૂબ મોટો થઈ જશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ અફસોસ કરશે. અફસોસ ન કરવો હોય તે પહેલા જાગો. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બોલતા હોય છે કે આપણે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું છે. પણ નરેન્દ્ર મોદીને પણ એક મારો સવાલ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ તમને પણ એક સવાલ છે મારો, કે તમારી જ પાર્ટીની અંદર ભ્રષ્ટાચારીઓ પડ્યા છે, પહેલા એને સાફ કરો, પછી તમે ભ્રષ્ટાચાર બંધ કરવાની વાતો કરજો. બાકી તમારાથી ભ્રષ્ટાચાર બંધ નહીં થાય. તમારી અંદર જે સડો છે, તમારી પાર્ટીની અંદર જે સડો છે, સડાને કાઢો બહાર, તો ભ્રષ્ટાચાર બંધ થશે. બાકી આવા નેતાઓ રોજ ભ્રષ્ટાચાર કરશે, કોઈને ખબર નહીં પડે. સાહેબ પોલીસને પૈસા આપી દેશે, પોલીસ ચૂપ થઈ જશે, બોલવા વાળો માણસ એને પૈસા આપી દેશે, એ ચૂપ થઈ જશે. કોણ અવાજ ઉઠાવવા વાળું? અને નેતાઓ સામે તો કોની औकात છે કે એની સામે કોઈ બોલી શકે? ભાઈ આજકાલ આપણે જોયું છે દાદાગીરી, આ તે. ભારતીય જનતા પાર્ટી તો એટલી સૌથી મોટી પાર્ટી, માયાવદરની અંદર આપણે હમણાં જ જોયું, ભારતીય જનતા પાર્ટીએ ટીપી નાખ્યું બિચારાને કારણ વગર. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને એ બદલ એને ટીપી નાખ્યો. બસ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને એટલું કેવું છે, સમજી જાજો. કારણ કે બહુ ખોટું છે આ. એક સામાન્ય જનતાનો ટેક્સ તમે આવી રીતે ચાઉ કરી જાઓ. સાહેબ શરમ આવી જોઈએ, શરમ. આ તમને અહીંયા તો કોઈ માફ નહીં કરે, પણ ઉપરવાળો ભગવાન તમને માફ નહીં કરે, નહીં માફ કરે કદાપી. આ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.